શ્રી સરસ્વત્યૈ નમઃ. શ્રી ગુરુભ્યો વંશે Krishna
મંગલહારી
गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। बोलिए सद्गुरु भगवान की जय। श्री सुखदेव जी महाराज की जय। यज्ञेशं यज्ञपुरुषाच्युततीर्थपादम् तीर्थस्रवः श्रवणमङ्गलनामधेयम् आपन्नो लोकवृजतोपशमोदयादम् शन्नः कृदेश भगवन्नसिदीननाथ शन्नः कृदेश भगवन्नदीननाथ शन्नः कृदेश भगवन् नसीदीननाथ। परम कृपाळु परमात्मा बालकृष्ण भगवान श्री हरि नारायण ઠાકોરજીના પરમ અનુગ્રહથી ઊંચડી ગામને આંગણે ઊંચડિયાના સાનિધ્યમાં નગરની અંદર પ્રવેશ કરતા જ વાતાવરણ ભાગવતમય લાગે છે. ચતુર્થ દિનના આજના લાભ પંચમીના શુભ દિવસે કથાની અંદર આપ સૌનું સ્વાગત છે. આપ સૌને જય શ્રી કૃષ્ણ. આજે લાભ પંચમી, આજે 3 લાભ થયા. એક થયો ને 2 થવાના. હરિહરનો કોઈ ભેદ નથી. એ આજે લાભ પાંચમના દિવસે સાર્થક થયું. હર સવારે પૂજા થઈ હરની, મહાદેવની પાર્થિવ પૂજા, ને આજે 2 હરિ પ્રગટવાના છે. મધ્યાને રામ ને સાયમ સત્રમાં ઠાકોરજી. એ આપણી લાભ પાંચમ સાર્થક થઈ. લાભ પાંચમમાં બધા ભગવાનની પૂજા કરે. નવી દુકાન, નવી ઓફિસ, જે કાંઈ વળી વેકેશનમાં 5 દી બંધ રાખ્યું હોય યાદથી ચાલુ કરે. આજે પૂજા કરી આવે, પછી ટાઈમ મળશે ત્યારે શટર ખોલશું. અહીંયા બેઠા બેઠા તમારી બધાની પૂજા થઈ ગઈ હો. તમારે સુરતમાં જેટલી ઓફિસો દુકાનો હોય ને બધાની લાભ પાંચમે આજે બધાનું મુહૂર્ત થઈ ગયું. સાંજે ઠાકોરજી આવવાનો ને બપોરે રામ આવવાનો. ને કહે છે ને જ્યારે ભગવાન અવતાર લે છે ને ત્યારે શિવજી એના દર્શન કરવા જાય છે. રામાવતારની અંદર એ કથા છે. ભગવાન કાક બનીને ગયા હતા રામના દર્શન કરવા. કૃષ્ણનું પ્રાગટ્ય થયું એટલે ભગવાન ભોલેનાથ એક સાધુ બાવાનું રૂપ લઈને ગયા કૃષ્ણને જોવા માટે. આજે મહાદેવ પહેલો આવી ગયો કે પછી જાવું એની કરતા હું વાટે રહું. એટલે સવારે આપણે બધાએ સોમવારના દિવસે મહાદેવની પૂજા કરી.
વિચારો બહુ સારા છે હો તમારા. શનિવાર તો કે સુંદરકાંડ, સોમવાર તો કે આપણે ઓલી પાર્થિવ પૂજા, કોઈ વાતે મૂકવાના નથી તમે, મને ખબર છે. લાવો બધો લઈ જ લેવો તમારે. આવા સત્સંગ કે પાછા વળી દર વર્ષે થોડા થાય, એ તો વળી અંજળ હોય ત્યારે થાય ને. આ અંજળ મળ્યું છે એટલે તમારે વળી બધા વારો પાડી જ દેવો, સમજી લો. એને જ કણબી કહેવાય હો. સિઝન આવે એટલે લડી જ લેવું. કથાની સિઝન છે, કથા 7 દિવસ છે, 7 દિવસમાં બધા જ ભગવાનનો વારો પડતો. સરસ સરસ, આપણો ભાવ સાચો છે, સારો છે, એ હોવું જોઈએ. તો લાભ પાંચમના દિવસે આજે જે લાભ થવાનો છે એનું એડવાન્સમાં સૌને બધાય ખૂબ ખૂબ ધન્યવાદ. શિવ ભગવાનનું પાર્થિવનું પૂજન જે કર્યું છે તે મહાદેવની કૃપા આપ સૌના ઉપર, પરિવાર ઉપર કાયમને માટે રહે એવા મહાદેવના ચરણમાં વંદન, એવી પ્રાર્થના. ગઈકાલના સત્રની અંદર, સાયમ સત્રની અંદર ભગવાન વામનનું પ્રાગટ્ય થયું. ભિક્ષા માટે ગયા અને વામન ભગવાનનું એક સ્વરૂપ આપણે બનાવીને અહીં તમારી સામે રજૂ કર્યું. એ વામન ભગવાનના સ્વરૂપમાં જે કોઈ પણ બાળક હતું તેને વ્યાસપીઠ ઉપરથી ખૂબ ખૂબ આશીર્વાદ. આજે એ વામનની કથા આપણે આગળ લઈ જઈએ. ભિક્ષાવૃત્તિ માટે ગયા છે, યજ્ઞો પવિત્ર થયા છે. વામનના નારાયણનું સ્વરૂપ છે. કશ્યપ ભગવાનની યજ્ઞો પવિત્ર ધારણ કર્યા છે. યજ્ઞો પવિત્ર ધારણ થાય એટલે એ નગરમાં ભિક્ષાવૃત્તિ માટે જાય. કોની પાસે જાઓ? ઉમા અંબિકાએ ભિક્ષા આપી. જાઓ ભૃગુકચ્છમાં, ત્યાં બલિરાજા યજ્ઞ કરે છે, એની યજ્ઞશાળામાં જાઓ, તમે એનો યજ્ઞ પૂર્ણ કરાવો, ત્યાં એની પાસે ભિક્ષા માંગો. અને વામન સ્વરૂપ ભગવાન નારાયણ, હાથમાં કમંડળ, છત્ર ધર્યું છે, પગમાં પાદુકાઓ છે, શ્વેત છત્ર છે, ગુંજા માળા છે, બગલમાં મૃગચર્મ પાથરું દબાવ્યું છે અને નીકળ્યા ભૃગુ કચ્છ તરફ, એટલે કે આજનું ભરૂચ. બલિ સ્વર્ગની ઈચ્છાએ થઈને 100 અશ્વમેઘ યજ્ઞનું પ્રણ કર્યું છે કે 100 અશ્વમેઘ યજ્ઞ કરે એ કાયદેસર રીતે ઇન્દ્રાસનનો અધિકારી બને, એને કોઈ ચૂંટણીની જરૂર નહીં. 99 અશ્વમેઘ યજ્ઞ પૂર્ણ થયા, 100મો યજ્ઞ ચાલે. આ જો 100મો યજ્ઞ પૂર્ણ થાય તો કાયદેસર ઇન્દ્રએ હેઠું બેહવું પડે અને બલિ એ ઇન્દ્ર બને, બલિ સ્વર્ગનો રાજા બને. અદિતિથી આ જોવાયું નહીં એટલે વામન ભગવાનને ત્યાં મોકલ્યા. ગયા વામન ભગવાન બલિની યજ્ઞશાળામાં. દિવ્ય યજ્ઞ ભૂમિ છે, નર્મદાનો કાંઠો છે. બલિરાજા યજ્ઞ કરે છે, બ્રાહ્મણો વેદઘોષ કરે છે. આંગતુક સર્વે અતિથિઓનું સ્વાગત થાય છે. તેઓની ઈચ્છા પ્રમાણે તેઓને દાન દેવાય છે. બલિ મહારાજ આવ્યા, હાથમાં કમંડળ છે, છત્ર ધારણ કરેલું છે બલિની યજ્ઞશાળામાં. અને અનેક 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 ઋષિમુનિઓ આવેલા, પણ આ નાનું અમથું બાળક જે હાથમાં છત્ર લઈને આવે છે એની શોભા છે, એવી શોભા કોઈ પણ મહાત્માઓની નથી. એટલું તેજ આ નાના બાળકની અંદર છે. અને યજ્ઞમાંથી બલિ ઊભા થઈ ગયા. ઓહો, આવું દિવ્ય તેજ આ નાના 5 વર્ષના બાળકની અંદર. યજ્ઞમાંથી બલિ ઊભા થઈ ગયા. સ્વાગતમ વો, સ્વાગત છે, પધારો ભગવાન. આટલા આટલા ઋષિમુનિઓ આવ્યા છે, સંતો આવ્યા છે, બ્રાહ્મણો યજ્ઞ કરાવે છે. કોઈનું તેજ આ નાના બાળક જેટલું નથી. બધા અંજાઈ જાય છે, એવું તેજ પુંજ છે આ વામનનું.
બલી આસન નાખીને બેસાડ્યા વામનને. પધારો ભગવાન. ત્રાસ લાવ્યા. બલીએ વામનના પગ ધોયા. બલીની પત્ની જળ રેડે છે. બલી વામનના પગ ધોવે છે. પગ ધોયા, બે હાથ જોડી બલી ઉભો રહ્યો વામનની સામે. ભગવાન આજ્ઞા કરો, શું સેવા કરું? અંજાઈ ગયો હો બલી. વામન પુરાણની અંદર સંસ્કૃતમાં દિવ્ય સંવાદ ચાલે છે વામન અને બલીનો. વામન ભગવાન આવ્યા એટલે બલી બોલ્યો છે, સ્વાગતમ વો દ્વિજશ્રેષ્ઠ, પધારો. હું શું કરું તમારા માટે? કિમ દિયતામ, શું આપું તમને? વામન ગે, કાંઈ નહીં. કેમ કાંઈ નહીં? અમસ્તા જ આવ્યા છે યજ્ઞના દર્શન માટે. તો પણ મારી ઈચ્છા છે કે તમારું આ તેજ જઈને હું તેજ જોઈને હું રહી નથી શકતો. બ્રાહ્મણ છો એટલે મારે તમને કંઈક આપવું છે. વદ વિભો, બોલો. કિમ દિયતામ, શું આપું? વામન ભગવાન કે કાંઈ નહીં. પણ અરે માગો તો ખરા. વદ વિભો, બોલો બોલો, જે જોઈ આપું, માગો. એટલે પછી વામન ભગવાન બોલ્યા કે આમ તો કાંઈ જોતું નથી, મારે ઈચ્છા જ નથી કાંઈ માગવાની. હું અયાચક બ્રાહ્મણ છું. મારે કાંઈ નથી જોતું, પણ તારો આગ્રહ છે એટલે માગી લઉં. કે આજે હું નીકળતો તો આ બાજુ આવતો હતો ને મારો સંધ્યાનો સમય થયો. બ્રાહ્મણો ત્રિકાળ સંધ્યા કરે, પ્રાતઃ, મધ્ય અને સાયમ. એટલે ત્રિકાળ સંધ્યામાં એક જગ્યાએ બેઠો, મારો સમય થયો. ત્રિકાળ ભગવાન કી જય. ચાલો ભાવથી 2 મિનિટ માટે હરિનામ સંગીત. નારાયણ નારાયણ ભજ મન નારાયણ.
નારાયણ નારાયણ ભજ મન નારાયણ 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 ભજ મન નારાયણ શ્રી હરિ માધવ 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 નારાયણ ભજ મન નારાયણ 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 કેશવ શ્યામ માધવ શ્યામ કેશવ માધવ શ્યામ કેશવ શ્યામ માધવ શ્યામ કેશવ માધવ શ્યામ મેરે રામે ઘનશ્યામ ભજ મન નારાયણ હે રામ હે ઘનશ્યામ ભજ મન નારાયણ 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 ભજ મન નારાયણ જય હો નારાયણ નારાયણ ભજ મન નારાયણ 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 નારાયણ 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 ભજ મન નારાયણ બોલીએ વામન ભગવાન ભગવાન કી જય. પગ પખાડ્યા. બલિરાજાએ વામનની પૂજા કરી. માગો શું આપું, મારે કશું જોતું નથી, પણ આજે રસ્તામાં મારો સંધ્યા સમય થયો ને એક જગ્યા પર હું આસન નાખી મારું મૃગચર્મ પાથરી અને સંધ્યા વંદના કરતો હતો. ત્યાં જે જગ્યા ઉપર બેઠો હતો ને એ જગ્યાનો માલિક આવ્યો કે ગોર બાપા ઊભા થાવ. અહીંયા બેસી ગયા દેરા ટંબુ તાણીને. મેં કીધું પણ ભાઈ હું તો સંધ્યા વંદના કરું, હમણાં 10 મિનિટ થશે, હું હમણાં મારી પ્રાર્થના પૂજા કરી અને ઊભો થઈ જાઉં. પણ મને મારી સંધ્યા પૂજા પૂરી કરવા ન દીધી. કાંયા કાંઈ વાળી દેરા નથી બનાવવાના, ઊભા થઈ જાઓ તમે ને બીજી જગ્યાએ જાઓ, મારી જગ્યામાં નહીં. ને મને ના પાડી દીધી. ત્યારથી એમ થઈ ગયું કે મારી કોઈ જગ્યા ભલે ન હોય પણ સંધ્યા વંદના થાય એટલી જગ્યા મને કોઈ ઊભો ન કરે એવી જગ્યા હું બેસી શકું, મારા તામ્રપાત્ર મારું આસન બિછાવી શકું, આટલી જગ્યા મને મળી જાય ને તો મારે કોઈનું ઓશિયાળું થવું નહીં. મને મારો ઉતારો મળી જાય ને તો મારે વારે ઘડીએ બિસ્તરા ફેરવવાની. એટલે એક જગ્યાએ મને મારું સ્થાન મળી જાય તો મારે વારે ઘડીએ કોઈને કાંઈ કહેવું નહીં. એટલે હે બલી, તારી એટલી ઈચ્છા જ છે તો હું પૂજા કરી શકું એટલી જગ્યા મને આપ. અને બલી કે લે 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 માગી માગીને આટલું આપ્યું માગ્યું. કિમ દિયતામ મેદિની કી માત્રામ મમ પદત્રયમિદમ, મારા ડગલેથી 3 ડગલા હું માપી દઉં. મમ પદત્રયમિદમ. બલી કે લ્યો કોની સામે માગો છો ખબર છે ને તમને? બલી છું બલી. વામન ભગવાન કે કોઈ નવાઈની વાત નથી.
તને ઓળખું, તારા બાપાને ઓળખું ને તારા દાદાને ઓળખું. વિરોચન નો ને તું તો ગમે એમ. તારો બાપ બહુ દાની હતો, દાદા. એના જેવું કોઈ દાની હતું જ નહીં. આ સ્ટ્રીક છે. તું કયા વંશમાં ઉત્પન્ન થયો મને ખબર છે. વિરોચન જેવો કોઈ દાની નથી થયો ને એનો વંશ જ હોય એ દાની જ હોય. એટલે એને આ 3 ડગલા નાના જ લાગે. ભલી પણ જજમાન હાથી બાંધી દે ઘેરે તો કઈ ભામણે લઈને વયું ન અવાય. એ તો દે, યજમાન રાજી થઈને બધું દઈ દે, મર્સિડીઝ આપે, પણ પેટ્રોલનો ખર્ચો ગોર બાપાનો ને. એને તો નાની રમકડી હોય એ ગાડી હારી, એવરેજ વાળી. મર્સિડીઝમાં એ વળી લીટરે 2 કિલોમીટર હાલે તે વળી અહીંયા કૂવો જોઈએ ગોર બાપાને પાછો પેટ્રોલનો. એટલે નહીં, તું માગ, તું આપે એમાં કોઈ નવાઈની વાત નથી. તું દાનીનો વંશ છો, તારે આપવું છે, પણ મારે વિવેક રાખીને લેવાય ને. તું જે આપે એ બધું મારે લઈ ન લેવાય. તો બસ મારા ડગલેથી 3 પગલા હું માપી લઉં એટલી જગ્યા મને આપ. અચ્છા ભલે, પણ તમે નિરાદ રાખજો હો ગોર બાપા. 3 ડગલા નહીં, હું વધારે આપીશ. કર સંકલ્પ દત્તમ ગૃહિતમ મયા, મેં દીધી તે લીધી. શુક્રાચાર્ય બધું જોવે, બલિના ગુરુ છે દાનવોના. મા દેહી તૃષ્ણામ કિમ હરિહયમ, એ આપતો નહીં, કેમ ન આપું? એ ભગવાન છે, ભગવાન. આ નાનો થઈને આવ્યો છે. મા દેહી તૃષ્ણ કિમ હરિહયમ, હરિ છે આ. અને બલિ કે તો આના જેવું બીજું ઠેકાણું મળે ક્યાં? તમે સામેથી કહો છો કે કુપાત્રને નહીં પાત્રને આપવું, તો આ ભગવાન માગવા આવ્યો હોય તો આને તો દેવું જ જોઈએ ને. આ સુપાત્ર છે, નાનું બાળક છે, તેજસ્વી છે, એને જરૂર છે. આપણે અહીંયા બલિદાનની વાત આવે, થોડુંક સમજી લ્યો. એ યજ્ઞ થતા હોય ને ત્યાં બલિ આપે. બલિ બંધ થયા પછી ઓલા કોળા ચાલુ થયા, તુંબડા. હવે તો ઈ બંધ કરાવ્યું છે. બાકી બલિદાન નથી દેવાનું. બલિદાન એટલે બલિએ જે આપ્યું ને એવું દાન દેવાનું. બલિએ શું આપ્યું? સર્વ અને સ્વ સમર્પણ. આ બધું બલિએ કર્યું, એવું દાન આપણે કરવાનું. આપણે ત્યાં કઈ કોળા કાપવાના ને વળી પશુને કાપવાના ને એ બલિદાન નથી. મનથી આપવું છે અને આપ્યું છે એ બલિ છે. કોઈ લઈ લીધું એ બલિ નથી. બલિ કે આપીશ, નિરાત રાખજો. તમે માગો છો ને એના કરતા પણ વધારે. નાના છોકરાના ડગલા કેટલા હોય? 3 ડગલા. પણ નિરાત રાખજો, હું આપીશ. અને શુક્રાચાર્યએ ના પાડી કે આપતો નહીં. આ વેશ બદલીને આવ્યો છે, લાગે છે નાનો બાળક, પણ છે જગતનો બાપ. બલિ કે ભલે. હવે એક વખત વચન આપી દીધું, હવે તો હું આપીશ જ તે. ને ગુરુજી તમે કહેતા હતા કે પાત્ર જોઈને આપવું, આનાથી વિશેષ સારું પાત્ર મને બીજું ક્યાં મળે, હું તો આપીશ. અને ગુરુજી રિહાણા. શુક્રાચાર્ય હારું, આજથી તું મારો યજમાન નહીં, હું તારો ગોર નહીં. વૈયા ગયા, ખૂણામ જઈને બેહી ગયા, મોઢું રીહમણું કરીને. વામન ભગવાન કે હવે તારે વિચાર જ કરવાનો છે કે આપવાનું છે કે હું નીકળું અહીંથી? કે ના 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 ભૂદેવ, ઉભા રહ્યો, આપું. એ કે એમ નહીં, તો રજિસ્ટર્ડ પાકું સ્ટેમ્પ ઉપર લખાય નહીં. એમ કેમ? એ કે હાથમાં જળ રાખીને તું સંકલ્પ, જળ લે, હું સંકલ્પ કરાવું. તારા ગોર બાપા આવતા હોય ને તો એને કે ઈ સંકલ્પ કરાવે, એટલે 5-10 રૂપિયા તું એને આપ. ને ઈ ના પાડતા હોય તો હું સંકલ્પ કરાવું કે ગોર બાપા જો ઈ તો કઈ આવવાનું નથી. ગુરુજી તો રિહાઈ ગયા. હવે તમે કયો, જો હાથમાં જળ રાખું, તમે સંકલ્પ કરાવો. હાથમાં જળ લીધું બલિએ, અને વામન ભગવાન ભૂમિદાનનો સંકલ્પ કરાવે છે. બોલ બલિ. વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, વિષ્ણુર વિષ્ણુર વિષ્ણુ. શ્રીમદ્ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુ અગ્નયા પ્રવર્તમાનસ્ય દ્વિતીયે બ્રહ્મણે પરાર્ધે શ્રીસ્વિત્વરઃ કલ્પે સપ્તમે વૈવસ્વત મન્વन्तરે અષ્ટાન્વિંશતિતમે કલિયુગે
कलिप्रथमचरणे भूलोके भारते वर्षे भारतखण्डे जम्बुद्वीपे आर्याव्रतान्तरबुद्धावतारे विक्रमादित्यः द्विसहस्राब्दे सप्तशती पञ्चमामितित्तमे वर्षे मातोत्तमे मासे पुण्यपवित्रमासे कार्तिकमासे शुद्धे हि शुक्लपक्षे हि ज्ञानपञ्चम्यायन्तिथोः कश्यपगोत्रोत्पन्नं कूकडिया अपटङ्कधारणः श्रीमद्भागवतसप्ताहज्ञानयज्ञनिमित्तेन वामनदि भगवान् वामनप्राकटुस्समित्तेन अन्नादिदानादिकरिष्यकर्मणा तेन कर्मादिश भगवान् श्रीवामनदेवताः प्रीयताम् નમઃ. જળ મૂકી દે. આ સંકલ્પ તાલધ્વજ ક્ષેત્રે ગોપનાથ સાનિધ્યે ઉચડિયા હનુમાન સાનિધ્યે ભાગવત કથાયામ અદ્ય દીને. એ જો આ સંકલ્પ મુકાયો છે, ભૂમિનો નથી મુકાયો, નકર દેવી પડે. અન્નાદિનો મુકાયો. માત્ર જે કઈ બ્રહ્મ ભોજન થશે અને આવેલા બધા સગાવાલા મહેમાનો એ લોકોને ભોજનનો સંકલ્પ થયો. બોલવાનો હોય ભૂમિનો. અને જ્યાં હાથમાં જળની સંકલ્પ કરાવે છે ત્યાં ઓલા શુક્રાચાર્ય હવે રિહાણા છે ને છતાંય માનતા નથી કે ભલે રિહાણો પણ આ બલીને તોડે આ જમીન દેવા દીવી નથી. શુક્રાચાર્ય ઈર્ષા કરે છે અને જ્યાં ઓલું કમંડળમાંથી પાણી નીકળે ત્યાં કીડાનું રૂપ લઈને બેહી ગયા. વામન ભગવાન બહુ પાણી નાખવા હાટું આમ કમંડળ આમ કરે પણ પાણી પડે નહીં. સમજી ગયા કે ઓલા ગુરુદેવ ક્યાંય દેખાતા નથી, ખૂણો પકડીને બેઠા હતા ને કે નથી દેખાતા, તો ઠીક સમજાઈ ગયું આમાં છે. યજ્ઞશાળા તો હતી, દાબની હળી લીધી ને જે ઓલું કમંડળ હતું ને એના નાળચામ નાખી તો શુક્રાચાર્ય બેઠા હતા કીડાનું રૂપ લઈને આંખમાં ગયું ને ફોડી નાખી. આંખ શુક્રાચાર્ય નીકળી ગયા બહાર કે હવે બહાર નહીં નીકળું તો બે આંખે કાણો થાય. કમંડળમાંથી નીકળ્યા બહાર. નીકળ્યું કમંડળમાંથી જળ. વામને સંકલ્પ કરાવ્યો, બલીએ સંકલ્પ કર્યો, માપી લ્યો બુદેવ તમારા પગથી 3 ડગલા. અને જ્યાં સંકલ્પ થયો ને ભૂમિ માપવાનું કીધું ત્યાં તો વામનમાંથી થયા વિરાટ. કેવા વિરાટ! પણ કેમ માથું આકાશમાં, એના ચરણ પાતાળમાં. એ એક પગ ગયો પાતાળમાં ને એક બીજો પગ ગયો બ્રહ્મલોકમાં. બ્રહ્માજી કે આ ચરણ ક્યાંથી? પગમાં જોયું તો લે આ તો આયુધો દોર્યા છે, આ તો નારાયણ લાગે. તરત જ ગંગા જળ કમંડળમાંથી કાઢ્યું અને વિષ્ણુના પગ બ્રહ્માએ જોયા, બ્રહ્મલોકમાં ધોયા. એ ઓળખી ગયા, આ વામનમાંથી વિરાટ થયા. બોલે બોલે એક ડગલામાં પાતાળ ને બીજા ડગલામાં ભૂમિ સ્વર્ગ, ત્રણેય લોકનું રાજ મેં લઈ લીધું. હજી એક ડગલું બાકી. તે 3 ડગલાનો સંકલ્પ કર્યો તો આ તો 2 જ થયા. ત્રીજું ક્યાં મૂકવું? હવે કઈ બાકી રહ્યું હોય તો મૂકે ને. અને બલી ધ્રુજવા મળ્યો. ઓહો, મારો ગુરુ કહેતો તો સાચું કહેતો હતો કે આ વામન નથી ભગવાન છે ને મારે દેવું તું. હું ભલે જાણતો તો મારા ગુરુ જૂઠું ન બોલે પણ મારે આપવું હતું એટલે મેં સંકલ્પ કર્યો. પણ હવે આપવામાં બીજું કઈ બાકી રહ્યું નથી ને કદાચ રહ્યું હોત ને તો હું ઈ આપી દઉં. જો આ બલી એને કહેવાય બલિદાન. હવે કઈ બાકી નથી રહ્યું, નહીતર તો હું રાખું નહીં, હું આપી દઉં. પણ હવે આને 2 ડગલામાં બધું માપ્યું, 3જા ડગલામાં મારે આપવું શું? મૂંઝાવા લાગ્યો કે હવે મારી અધોગતિ થશે. મેં સંકલ્પ કર્યો છે અને હું પૂરું દાન ન આપી શકું. વિચાર કર્યો, વિચાર કરતા કરતા સૂજ્યું, ઓહો મેં બધું આપ્યું, હું તો બાકી રહ્યો ને. પડ્યો ચરણમાં બલિરાજાને, બલિરાજા વામનના. ભગવાન ભલે બધું લીધું, હજી હું બાકી છું. હું 3જું ડગલું છે ને મારા માથે મૂકો, હું તમારો થઈ જાઉં. આ છે બલિદાન. ભગવાન ના થાવું ઈ બલિદાન. અને પોતાનો જમણો ચરણ બલિના મસ્તક ઉપર મૂક્યું. 2 ડગલાની અંદર સર્વ સમર્પણ, સર્વ, અને 3જા ડગલાની અંદર સ્વ સમર્પણ. આમ થયું સર્વસ્વ સમર્પણ. એનું નામ બલિદાન. બલિને પોતાનો કર્યો. હવે લીધું દાન વામને. યજ્ઞશાળાની અંદર સત્કર્મનો સંકલ્પ કરાવ્યો છે એટલે હવે બલિને
આમસ તો કેમ જવા દેવાય? બ્રાહ્મણ થઈને આવ્યા છે ને દીક્ષા લીધી છે ને દાન દીધું છે, એટલે બ્રાહ્મણે આશીર્વાદ આપ્યા વગર વયો જાય કોઈ દી? પુત્ર જન્મે વ્યતિપાતે ખડ જગને વિવાહે એક ગણું દાન સહસ્ત્ર ગણું પુણ્ય. યજ્ઞ કાર્ય ચાલે છે અને સંકલ્પ કર્યો દાનનો ને દાન આપ્યું છે એટલે એનાથી 1000 ગણું દાન વામન કે હું તને આપીશ. તો આ યજ્ઞ શા માટે કરે છે? ઇન્દ્ર થવું ને તારે, એ હા તો થા, થોડીક નિરાત રાખ, તને ઇન્દ્ર બનાવીશ. પણ અત્યારે નહીં, અત્યારે વૈવસ્ત મન્વંતર ચાલે છે. અત્યારે ઓલા જે અત્યારે ઇન્દ્ર છે ને એની અવધિ, એની ટાઈમલાઈન હજી પૂરી નથી થઈ. એને 5 વર્ષ રાજ કરવાનું હોય. આપણે જેને ચૂંટીને મૂકીએ, હારો હોય કે ખરાબ હોય, 5 વર્ષ તો સહન કરવો જ પડે. એમ ઓલા ઇન્દ્રને 5 વર્ષ એટલે એની જે ટાઈમલાઈન છે ને વૈવસ્ત મન્વંતર સુધી એને સહન કરી લે. હવે પછીનો ચાક્ષુષ મન્વંતર આવશે ને ત્યારે હું તને રાજા બનાવીશ, ત્યારે તું સ્વર્ગમાં જાજે ને તું સ્વર્ગનો અધિકારી બનીશ. જા, હું વરદાન આપું છું. પણ અત્યારે એક કામ કર, પાતાળે મને આપ્યું ને તે હું જ તને પાતાળ આપું, તું વયો જા ન્યા. ને ચાક્ષુષ મન્વંતર સુધી બલીને જીવતો રાખવાની જવાબદારી ભગવાન કે મારી. એ જીવતો હોય તો રાજા બને ને. અત્યારે વૈવસ્ત મન્વંતર સુધી હું તારી પૂજા, તારી સેવા કરીશ, તારી રક્ષા હું કરીશ. એટલે ભાલું લઈને પાતાળમાં બેહે. અત્યારે 4.5 મહિને એ ન્યા જાય સેવા કરવા. દેવ ઉઠી એકાદશી દિવસે જાહે ને પછી બહાર આવશે. એટલે 4, 5, 6 મહિના કે 5 વર્ષ જેલમાં રહે ને પછી આવે ને કેવો પરિવારને મળે, ઘાંગો થઈ જાય. એમ આવે ને બહાર પાતાળમાંથી એટલે તરત કે હવે મારે ભણવું છે, એટલે આપણે એને ભણાવી. આ બધું વિજ્ઞાન છે. જોજો તમે વાલા, માત્ર વળી આ ખુલ્લા લુખા કર્મકાંડ નથી. આ બધાની પાછળનું નોલેજ, આ બધાની પાછળનું કંઈક સાયન્સ, કંઈક વિજ્ઞાન રહેલું છે. એટલે બલીને પાતાળે નાખ્યો, એની સેવા ભગવાન કરે છે. આ લક્ષ્મીજી ગોતે છે મારા ઈ ક્યાં. નારદે કીધું ઈ તો વળી નોકરીએ લાગી ગયા ને. કોની નોકરી? કે ચોકીદારની, વોચમેન બિનાઈ. ક્યાં? કે પાતાળમાં. અને લક્ષ્મીજી ગયા પાતાળમાં, જોયું તો ભાલું લઈને ઉભો થો. લક્ષ્મીજી મૂંઝાણા કે રિઝાઇન કરી દો કે નહીં. આમાં બોન્ડ લખી દીધા છે એટલે આમાં કઈ રિઝાઇન થાય નહીં ચાક્ષુષ મન્વંતર સુધી. તો કઈ રાહત થાય કે તું જઈને પૂછી જો બલીને. અને લક્ષ્મીજીએ બલીને રાખડી બાંધી. બલી રાજી થઈ ગયો, લે મારી બેન તે મને રાખડી બાંધી, માગ હું આપું, ટિકિટ ભાડું કે ટિકિટ ભાડું નહીં, તારો દ્વારપાલ ગમી ગયો છે, મને આપી દે. ટિકિટ લેતી જા. એટલે જ્યારે લક્ષ્મીજીની મધ્યસ્થિતિ ઓલી નોકરી છૂટી. વાહ નારાયણ. આવી કથાઓ છે, બધા શાસ્ત્રીઓ આવી રીતના રમૂજમાં આવી કથા કરે છે ને હકીકત છે. આવી રીતના લક્ષ્મીજીએ છોડાવ્યા. તો વામન ભગવાનની કથા શ્રીમદ ભાગવતમાં કીધી. બલિની જે શક્તિ છે, દાન આપવાની જે એની ઉદારતા છે, એની વાત આ કથા દ્વારા સિદ્ધ કરી. બધી ભક્તિ બલિએ કરી હતી પણ બધી આત્મસમર્પણ નહોતું છું. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ મસ્તક ઝુકાવીને ભગવાનનો છો ને એ આત્મનિવેદન છે. એના દ્વારા 9 ભક્તિ આ બલિએ સિદ્ધ કરી. પછી એક અધ્યાયની અંદર 24મા અધ્યાયમાં મત્સ્ય અવતારની કથા છે. સત્યવ્રત મનુસહિત બધી ઔષધિઓની રક્ષા એ પ્રલય કાળની અંદર ભગવાન મત્સ્ય નારાયણે કરી હતી. બોલીએ મત્સ્ય નારાયણ ભગવાન કી. અને મત્સ્ય અવતારની કથા કહી અને 8મા સ્કંદને વિરામ આપ્યો. 9મા સ્કંદના પ્રારંભ પહેલા ચાલો ભાવથી 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન કરીએ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ